સુરત શહેરમાં બેફામ દોડતા ભારે વાહનો અને ડમ્પર ચાલકો જાણે નિર્દોષ નાગરિકો માટે યમદૂત બનીને આવ્યા હોય તેમ રોજ કોઈને કોઈનો ભોગ લઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ માતા અને દીકરી પોતાના ટુ વ્હીલર મોપેડ પર સવાર થઈને ભેસ્તાન બ્રિજ પરથી સામાન્ય સ્પીડે પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે અને ઓવરટેક કરવાની લાઈમાં આવી રહેલા એક ડમ્પર ચાલકે મોપેડને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે મોપેડ સીધું રોડ પર ટ્રક નીચે આવી ગયું હતું અને બે માતા અને પુત્રી ડમ્પરના પાછળના ભારે વ્હીલ નીચે કચડાઈ ગયા હતા. શરીરે ગંભીર ઈજાઓ થવાના કારણે અને અતિશય લોહી વહી જવાના લીધે 108 એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ બંનેના શ્વાસ રૂંધાઈ ગયા હતા અને ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ભેસ્તાન બ્રિજ પર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે બંને મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે અને સાથે જ પોલીસે અકસ્માત સર્જના ડમ્પરને જપ્ત કર્યું છે અને અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા ડ્રાઈવર વિરુદ્ધ માનવ વધની કડક કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.